હેલો ગાઈઝ, આવી ગઈ છું કંઈક નવો બ્લોગ લઈને. આજના બ્લોગમાં હું એકલી જ છું. મેં ગુજરાતી સાડી પહેરી છે ગાઈઝ. જો કલર કેવો લાગે છે. હા, તો મેં આજે ગુજરાતી સાડી પહેરી છે ને હું આજે તૈયાર થવાની છું. એવું આજે બ્લોગ છે. એટલે હું તૈયાર થવા અહીંયા જ તૈયાર થાવ કે પછી રૂમમાં જ આવી નક્કી નથી હજી. આજે મારે રીલ્સ પણ ઉતારવી છે થોડી ઘણી, કેમ કે હમણાં કેટલા દિવસથી ઉતારી જ નથી. છેલ્લી ઓલી જે મૂકી પછી મેં ઉતારી જ નથી. એટલે આજે હું રીલ્સ ઉતારી, એટલે મેં આજે ગુજરાતી સાડી પહેરી છે. કેમ કે હું રીલ્સમાં સંસ્કારી બનીને જ રહું છું ને છું પણ સંસ્કારી જ. હું ક્યારેય બીજા કપડાં પહેરીને રીલ્સ નથી ઉતારતી. એટલે હું છે ને એ સાડી પહેરીને જ રીલ્સ ઉતારું છું. ને બહુ ઘામ થાય છે ગાઈઝ, લૂ પણ એટલી આવે છે કે તમે વાત પૂછો માં. મહેનત તો કરવી જ પડે, સ્ટ્રગલ તો કરવું જ પડે. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું. તો ચાલો હું મળું થોડીક વાર પછી. બાય બાય. આવી ગઈ છું પાછી મારો મેકઅપ નો સામાન લઈને. જો મેકઅપ ના નામે તો કઈ હશે જ નહીં મારી પાસે, તમને ખબર જ છે. ખાલી બ્લશર ને મસ્કારા સિવાય મને કઈ આવડતું નથી. એમાં આજે એક વસ્તુ એડ કરવાની છું, એ છે આઈલાઈનર. એ પણ આવડતું નથી. બગડવાનું છે એ ફાઈનલ છે, મને ખબર જ છે, તો હું કરવાની છું. એને કહેવાય આડોડ વ્યક્તિ. એ મારું બ્લશર, મારું ફેવરિટ. હા, મસ્કરા. હેડેક ની ગોળી છે. લિપસ્ટિક જોઈએ, કરી તો કરી. ને બિંદી તો કરવાની જ છે રહેશે, કેમ કે એના વગર તો હું સારી નહીં લાગુ. કેમ કે પેલાના વિડીયોમાં કઈ છે યાદ નથી, મેં કઈ પણ મસ્કરા એટલે મારી બિંદી છે હાલતા હોય છે. ઘડી બોલાવે બોસ દેખો, ઘડી બોલાવે બોસ દેખો, ઘડી બોલાવે ડોર હોય, ઘડી બોલાવે મારી યાદ હોતું ક્યાં હોય. લિપ ગ્લોસ મને વધારે આજ ગમે. હું આજ કરવાની છું, હું બીજું કઈ નથી કરવાની. બર્ડસ છે, નહીં કે મેકઅપ ની વસ્તુ. તો ચલો શરૂ કરીએ. તમને ખબર જ છે, મારે ફાઉન્ડેશન નથી આવતું, કે પછી કન્સીલર નથી આવતું, કોન્ટર નથી આવતું, પ્રાઇમર નથી આવતું, કઈ નથી આવતું. ડાયરેક્ટ આગળ શું આવશે ખબર? કોમ્પેક. કોમ્પેક્ટ પાવડર, બ્લશર, મસ્કરા, લિપસ્ટિક, કાજલ. ક્યાં એ હાલો નું કરી. આઈલાઈનર આજે નવું એડ થયું, આઈલાઈનર ને બસ પૂરું. વાત થઈ પૂરી. મારો થઈ ગયો મેકઅપ. તો ચલો ચાલુ કરીએ. આ મમ્મી ગઈ પાછળ, મને નથી ખબર. મને એ વસ્તુ લેતા પણ નથી આવડતી ગાઈસ. મારી પાસે એક સ્વિસ બ્યુટી નો કોમ્પેક્ટ હતો, જે મારાથી તૂટી ગયો છે. કેમ કે મેં યુઝ નથી કર્યો તો બિચારાને એમ થયું કે યુઝ નથી કરતી, તો હું મારી રીતે જ સુસાઇડ કર્યું. તો એ તૂટી ગયો રીતે જ. એક મિનિટ, આમ ઓલું કેમ પણ આ એક આ વધારાનું કઈક છે. આ છે એટલે હું આ જ લગાવી. મને તો આ ગઈ કોમ્પેક્ટ લાગે છે, તો હું આ જ લગાવી. જોઈએ હું થયું. આ જો મારું જે ફેસ, આની પેલા મેં આ કઈ લગાવ્યું એની પેલા હે ને ખાલી મેં ફેસ વોશ કર્યું ને બેહી ગઈ છું. મેં કાંઈ લગાવ્યું નથી, પાવડર પણ નહીં. હું ઘરે પાવડર પણ નથી લગાવતી, કેમ કે મને આ લાગે. મને રૂપાળું દેખાવાનો શોખ ત્યારે જ થાય કે જ્યારે મને મન થાય. બાકી મને આ જ આવતો હોય હંમેશા માટે. એટલે જ મને અત્યાર સુધી મેકઅપ નથી આવડતો, કેમ કે મેં શીખો જ નથી. તો મને આવડે ને, કેમ કે મને આ આવતો હોય. તો જેમ તેમ કોમ્પેક્ટ લગાવ્યા પછી મારે છે ને પછી શું કેવાય, કોમ્પેક્ટ લગાવાઈ ગયો. આમ જ્યાં સુધી આને છે ને સેટ નહીં કરીને ત્યાં સુધી મને એમ જ લાગશે કે મને કાંઈ આમાં થયું જ નથી. અને આ જુઓ, આ એક લોટ એટલી ઘામ થાય મને એમાંય આ લોટ. તો ગાઈઝ મેં હજી છે ને પાંડાવાળું ક્લચર નાખ્યું છે. હું કોઈને નહીં બતાવી, કેમ કે પછી કોઈક નજર નાખે ને તો પછી તૂટી જાય, કાં તો ખોવાઈ જાય. મારથી એને ક્લચર તૂટી જાય. આમાંય કોમ્પેક્ટ. મારે તો કોમ્પેક્ટ પાવડર લગાવવાનો છે. એક કોમ્પેક્ટ હજી અંદર પડ્યો છે, એટલે એનો મતલબ મારી પાસે 3 કોમ્પેક્ટ છે. મને આજે ખબર પડી. ચાલો પાવડર લગાવી લઉં. આવી ગયું એમાં બધું. રૂપાળી તો થઈ જ છે. મને મેકઅપનો એક જ મતલબ સમજાય. મેકઅપ એટલે કે રૂપાળું થાવું. તો એ તો હું થઈ ગઈ. થઈ ગયો મેકઅપ, બસ. હતું મારી પાસે કન્સીલર હતું,
પ્રાઇમર હતું, મેં ક્યારે યુઝ જ નથી કર્યું, એટલે છે ને બગડી ગયું, ફેંકી દીધું. પછી મેં લીધું જ નહીં, કેમ કે મારે યુઝ તો કરવું હું કામ. ચાલો મારું થઈ ગયું છે કોમ્પેક્ટ પાવડર. હવે મારી ફેવરિટ વસ્તુ આવશે બ્લશર. મારું મસ્કરા પડી ગયું. અને બ્લશર છે ને ગાઈઝ મારે છે ને અરીસામ જોઈને જ કરવું પડશે, આમ મને નહીં ખબર પડે, હું કરી આવું. ગાઈઝ મારું બ્લશર થઈ ગયું છે, તમને નહીં દેખાય કેમ કે મને જ દેખાય, કેમ કે મને ગમે એટલે એ મને જ દેખાય. અને તમને ખબર છે મારું મેકઅપ કેટલો મસ્ત થયું, કેટલી રૂપાળી થઈ ગઈ. હજી તો હું કન્સીલર નથી લગાવતી, પછી ઓલું કોન્ટર જે કહેવાય એ નથી લગાવતી, પછી પ્રાઇમર નથી લગાવતી. જો એ બધું લગાવતી હોય ને તો તમે વિચાર કરો કેટલી રૂપાળી લાગો. એ બ્લશર હોય છે, પણ આદત છે તો છે, હવે ભલે વહી જતું, બીજું તો શું. ચલો મસ્કરા બગડશે, ન બગડવા દેતા. વાવ, હાલ સર થોડું થોડું આમે જે ડામર ઉતારી છે એટલે મસ્ત જ ઉતારી છે. ડામર છે ને અત્યારે ગેમ રમે છે, હું તમને બતાવી કેટલા ગામમાં છે ને ગેમ રમે છે ને, ફ્રી ફાયર રમવા માટે તડકામાં પણ બેસી શકે. આમાં પણ હું છું આમ કેમ રે માંડ માંડ પહેરતી હોય ને એમાં આવું થાય. ચલો આઈલાઇનરની વારી મને નહીં સારું લાગે આઈલાઇનર, પણ કઈ નહીં, ચાલો બિંદી માં હું આઈલાઇનર નહીં કરી, મને એ નહીં સારું લાગે જરાય. એમાં એવું છે કે બિંદી છે ને મારી ગમે ત્યાં પડ્યું ને એટલે તો બિંદી થઈ ગઈ છે. હવે છે વારી લિપ ગ્લોસની. લિપ ગ્લોસ જ કરી, તમને ખબર જ છે, તમે મને ઓળખો જ છો. ઓ ક્યાંક ગરમીમાં આવી નથી થઈ ગઈ ને. એટલી મસ્ત લિપ ગ્લોસ છે. મારો મેકઅપ થઈ ગયો. મેં તમને કીધું તું મને નથી આવડતું, હું આટલો જ મેકઅપ કરી. રીલ્સ માટે હું આટલું જ કરું છું. ક્યારેક તો આટલું પણ નથી કરતી કેમ કે હું ફિલ્ટર રાખી દઉં પછી. હું આટલું પણ નથી કરતી ગાઈઝ રીલ્સ માટે. મારે એમ કે તારે રીલ્સ ઉતારવી હોય ને તો 5 મિનિટમાં તૈયાર થાય એવી ધમકીઓ આપે મને. એટલે પછી હું કાંઈ નહીં, ખાલી જે કપડાં પહેરવાના હોય પહેરી લઉં ને નીકળી જાઉં. વાળ કાઢો ખુલ્લા, આવી ગયું બધું એમાં. થઈ ગયું બધું. લિપસ્ટિક એ નથી કરવી, મને આ સાડી કઈડે છે. ગળામાં નથી પહેરવું કાંઈ, મને ઘામ જ થાય નકરું. અને આજે ઉનાળામાં જે લોકો લગ્ન રાખે છે એને મહેરબાની કરીને કોક કંઈક કહો. આવા ઉનાળામાં જો અમે કોટનના કપડાં ન પહેરી શકતા હોય તો એ વેલ્વેટના અને પેલા ભર તડકામાં કોઈને છે ને શાંતિ નથી, આવા અવાજ કરવા પડે. હા તો એ લગ્નમાં શું કહેવાય, હા તો એવા કપડાં પહેરે, એને કઈ થાતું નહીં. મને તો એને જોઈને ઘામ થાય. મને કોઈ કઈડે એવા પહેર્યા હોય ને એને જોઈને ઘામ થાય. હું એને એમ કહું મમ્મી એ ક્યારેક એવું પહેર્યું હોય ને આમ બહુ આમ થતું હોય, ઓલું આમ ન ગમતું હોય, અનકમ્ફર્ટેબલ હોય. તમારી ભાષામાં કહું તો અનકમ્ફર્ટેબલ ગાઈઝ, એટલે મારી ભાષામાં કહું ને તો કઈડે એવું ઘામ થાય એવું. એવું પહેરવું હોય ને તો મને એમ કંઈક થાય, મને અંદરથી કંઈક થાય, એમ મને ગમે જ નહીં, મને અંદરથી ચૂભે. તો પછી મમ્મીને એમ કહું નહીં મારી હારે આવવું હોય તો આ પીને હાવ બગડી ગઈ, મારે હાથે કરવું પડશે. તો હું મમ્મીને કહું કે નહીં તમારે મારે ભેગું આવવું હોય ને તો આ સાડી કાઢી નાખું, તમારે કોટનની સાડી પહેરવી હોય ને તો જ આવું. હા ગંધારું થઈ ગયું હાવ. હમણાં તો બહુ મસ્ત હતું તો મારે હરખું કરવું પડશે. તો ચલો ગાઈસ હું તમને છે ને હવે રીલ્સ ઉતારીને મળું ને હમણાં ડામર સાથે પણ મુલાકાત કરાવું, કેમ કે એ ગેમ રમે છે એવા ઘામમાં, એવા તડકામાં, એવા ગરમીમાં. ગેમ રમવા માટે એટલું સ્ટ્રગલ કરે છે ને હું એક છું જે રીલ્સ અને બ્લોગ માટે એટલું સ્ટ્રગલ કરું છું. કોમેન્ટ કરજો મારા માટે. ને બધા બ્લોગ જોજો બરોબર. વ્યૂઝ નથી આવતા. ક્યાં ગયા બધા વ્યૂ? સ્ટોરીમાં વ્યૂ નથી આવતા. બધા વ્યૂ જાય છે ક્યાં? લગ્ન કરવા. હા ચલો તો અમને પછી મળું. બાય બાય. ગાઈસ હું તમને લઈ જાઉં છું ડામર પાસે. તમે જોવી શું કરે છે. અહીંથી જોઈ લો. એ મારો સીન નો લેતી, મારો સીન નો લેતી, એનું ઈ જ ચાલુ થઈ જાય. મેં વાળ ખાલી ખોલવા માત્ર ખોલ્યા છે. આ શું કરી છે ગાઈસ ઈઝ અહીંયા જોઉં. આમ જોવો તમે આ સ્ટોર રૂમ ને જોવો. એ સ્ટોર રૂમમાં પણ સ્ટ્રગલ કરીને બેસશે. રીલ્સ નહીં, રીલ્સ નહીં, શું કરશો તું? લાઈવ સ્ટ્રીમ એટલે
યા ગાઈસ ને જ ખબર ફ્રી છે. ફાયર ગાઈસ guys. વાળો થામા Hello, ગાઈસ આ ટી-શર્ટ એને જે પહેરું છે એ મને બહુ ગમે છે એટલે બૂચ મારવામાં આવશે થોડાક જ સમયમાં. હા તો બ્રાઇટનેસ વધાર લે. બ્રાઇટનેસ તે ઘટાડેલી હતી ગાઈસ. Brightness વધારી guys માઈનસ એને. આને માઈનસ માં કરેલી છે ગાઈસ. માઇનસ માં મારું ફેસ એટલું સુંદર લાગતું હતું. ઓ માય મેકઅપ ગાઈસ, મેકઅપ છે મેકઅપ. હવે ડિસ્ટર્બ કરવા જાવ દે. મેં મેકઅપ વાળો બ્લોગ ઉતાર્યો છે ગાઈસ. હેલો ગાઈસ. દકો આ નુબડી મને નુબડી કીધું ગાઈસ. મને કોમેન્ટ માં છે ને હવે દકો આ રિસ્પેક્ટ બોટ આપો. જો તો દકો આ બોટ એટલે બ્લોગ કે ઉતારે. કોમેન્ટ એવી કરો રિસ્પેક્ટ ફોર ગર્લ્સ. દકો કઈક બોલ દે તો આને બ્લોગ માં બોલ તો. એક છે ને મારો ફ્રેન્ડ છોકરો છે. બોલ તો અરે બોલ તો બોલ તો કઈક. બરમુડા ઈ બીઆર રેન્ક છે ભાઈ. શું બરમુડા લખ્યું તું એમાં. એ તમને ખબર આવી છપરી ગેમ સી રમી રમીને છપરી બની ગયો છે ગાઈસ. તમને ખબર ન હોય તો કહી દો. જવા હવે દે તું. ટિકટોક વખત તો છપરી જ છે. સોરી ટિકટોક નહીં બસ પહેલેથી content નું છે, જવા દે તું. પહેલેથી કોન્ટેન્ટ કઈ નથી કેમ કે આ શું કહેવાય મારી લિપ ગ્લોસ તો જો ચમકે છે ગાઈસ. ઓ માય ગોડ. સ્ટોર રૂમ માં બેઠો છે ગાઈઝ એને કઈ કહી દો તમે કે નીચે જાય હવે ગામમાં નો બેસે. આમ જો તમે આ તડકો જો બે સાઈડ ના દરવાજા ખુલ્લા છે ને આવા ગામમાં બેઠો એ તો પંખો છે બાકી મારે જેવી તો અહીં ને થઈ જાય. તમારે એવું કામ એ નથી, જાઓ જાઓ. કેમ કે તું નૂબ છે તું છપરી છે તું ડામર તો છે જ પહેલેથી. આજ તો વધારે ડામર લાગે છે કેમ કે એને ડામર કલર નું પહેર્યું છે. આ ડામર ને એ જો બ્રાઇટનેસ મેન્ટેન કરવું ગાઈસ પડશે. ટિકટોક માં જાઓ ને છપરી વિડિયો દેખાડું તમને આજ. ટિકટોક ના તો વિડિયો ગાઈસ છે ને આ ટી-શર્ટ મને બહુ ગમે છે. થોડાક જ સમયમાં હું તમને આ ટી-શર્ટ માં જોવા મળીશ. તમે સમજી જાજો કે આ ટી-શર્ટ ડામરનું છે ને મને ગમતું હતું મેં લઈ લીધું. કેમ કે એને કોઈ કલર સારો નથી લાગવાનો. નિહાલ તું આ કલર નિહાલ તું આ કલર. ગાઈસ આની છપરી ક્લિપો તમને દેખાડું જો તમને આ બ્લોગ નો થેન્ક્સ. ચાલો ગાઈસ હું રીલ્સ ઉતારીને મળું. બાય બાય. ગાઈસ મને છે ને નિહાલે તમે સાંભળ્યું જ હશે નિહાલ બોલી છું કેમ કે એને મને 3 રીલ ઉતારી દીધી છે. એહસાન માનીને જો જાય છે ગાઈસ ઈઝી 3 રીલ એને ઉતારી દીધી છે ને હવે હું છે ને આ બધું કાઢ નાખી કામ થાય. તો ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.